બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, પ્રાણનાથ પ્યારે કી જય. પ્રબોધપુરીની અંદર જે ગ્રંથો ઉતર્યા, હવે લખ્યા કેવી રીતે? તો ઉદ્ધવજી ભાઈએ પહેલી રાત્રિએ તો જે ચૂલો સળગાવવાનો, ત્યાં તો કઈ વખત ગેસ હતા નહીં, એટલે કોલસાથી દિવાલો ઉપર વાણીનો ઉતારો કર્યો. ધન્ય છે ઉદ્ધવજી ભાઈને, ખૂબ ધન્યવાદ આપવા જોઈએ કે રાજજી મહારાજે કૃપા કરી અને એમણે સૌથી પહેલી વાણીને અક્ષર સ્વરૂપ આપ્યું. બહુ પુણ્યશાળી આત્મા કહેવાય. હવે બન્યું કેવું કે પ્રાણનાથજીને જે વાણી ઉતરી એ વાણીનો મોટેથી અવાજ બોલે, અખંડ સ્વરૂપનો અસ્થિર આકારે. એટલો બધો વીર, આંખમાંથી આંસુ જાય છે અને મોટેથી બોલે છે. તો પેલા વજીરનો બંગલો બાજુમાં, તો એની જે પત્નીઓ હતી એ પત્નીઓ સાંભળ્યું, કરે આ તો કોઈ ભગત લાગે છે અને એમને ખોટી રીતે પૂર્યા છે. અને બીજે દિવસે કહ્યું શું થયું? ત્યારે સામળિયાભાઈ ઉદ્ધવભાઈએ કહ્યું કે આ તો આ રીતે બોલવા માંડે, અમે ભીતે લખ્યું છે, ઉભારો કાગળની વ્યવસ્થા કરી. અને પછી એ રીતે ગ્રંથો આપણા રાસ પ્રકાશ અને ખતરુથી ગ્રંથો ઉતરે છે. આ જો વાણી ક્યાં ઉતરી, માટે એને જેલ નથી કહ્યું, પ્રબોધપુરી કહી છે. લગભગ 13 મહિના 14 મહિના જેવો સમય ત્યાં નવતનપુરીમાં પ્રબોધપુરીમાં રહે છે. અને તે વખતે રાજા આવે છે અને વજીર એના ઘરે આવે છે. ત્યારે એમની રાણીઓ, રાણી શબ્દ વાપર્યો છે, રાણી, એમની રાણીઓ આવી બહાર ઘોડા ઉપરથી પછી ઉતરો, આ તમે સંતોને દુભવ્યા છે, એમની માફી માગો, પછી ઘરમાં આવો, પછી પાણી મળશે. પછી વાત કઈ આવું છે કે છે, હો આ મહારાજ હું દીવાન માનું છું, આવા છે. અને પછી તો એમનું સ્વાગત કર્યું, દીવાનગીરી પાછી આપી અને સરપાવ આપ્યો. સરપાવ એટલે સ્પેશિયલ ઇનામ આપવામાં આવ્યું અને એમને મુક્ત કર્યા. ભાઈ તપાસ બધી થઈ ગઈ, પણ ટૂંકમાં કહેવાનો મુદ્દો એ છે કે આ પ્રબોધપુરીમાં જવાનું કેમ? રાજજી મહારાજની લીલા છે. એક, નાનકડો અહંકાર ન ચાલે. 2, જબરજસ્ત વિરહ. ગઈકાલે 2 વાતો કરેલી કે સુંદર સાથ બનવા માટેનું આચરણ કેવું હોવું જોઈએ. દેવચંદ્રજી જેવું ચોખ્ખાઈ, પવિત્રતા, દિલની ચોખ્ખાઈ, આ બધું જ હોવું જોઈએ. ઘરમાં ચોખ્ખાઈ તો કમ્પલસરી છે. નાહવું, વળી પાછા કંઈક આગા પાછા થયા હોય તો હાથ ધોવા, વળી પાછી જરૂર પડી તો નાહી લેવું જોઈએ. ક્યાં અત્યારે પાણીની ખોટ છે? રાજજી મહારાજે ખૂબ પાણી આપ્યું છે, તો દિવસમાં 2 વાર 4 વાર નાહવું ને. જો આ દેવચંદ્રજી, રાજજી મહારાજની આમ સેવા કેવી રીતે કરવી, એ દેવચંદ્રજીનું જીવન. સુંદર સાથ બનવા માટે શું કરવું જોઈએ? પ્રાણનાથજીની જેમ આત્મચિંતન, પછી અવગુણ કાઢો, ત્યાર પછીથી વાણી શું કહે છે એ પ્રમાણે વર્તવાનો પ્રયાસ કરો. જો આ કેવા છે, મોહ ઓછો કરો, પોતે સાધારો અને બૈરા ઉપર જુલમ ના કરો. બહેનો જે કંઈ પહેરતા હોય એ આપણે ધર્મ પાડીએ છીએ, બીજાની ઉપર જુલમ નહીં કરવો. પણ આ તો ભાઈ ઇન્દ્રાવતી છે, મહામતી છે, મહામતીની તો લીલા આ હોય. એક્સ્ટ્રીમ પોઈન્ટ બતાવી દીધો, પછી તમારાથી થાય એટલું કરો. એ વસ્તુ અહીંયા આવી અને એના પરિણામે આપણને વાણી મળી. માનપૂર્વક એમને વિદાય કરવામાં આવ્યા છે. અને પછીથી એ ગ્રંથો સુંદર સાથ વાણી ગાવા લાગ્યા, રાસ ગાવા લાગ્યા, રામતો ગાવા લાગ્યા અને બિહારીજીને પગે લાગ્યા. આવ્યા ગુરુ ગાદી છે, માન તો સ્વાભાવિક છે કે એ આપે જ. હંમેશા એક બહુ મોટો વિષય છે. તમે ગમે તે પદ હો, ગમે તે પદ પર પહોંચ્યા, ગમે એટલા મોટા થયા, પણ ગુરુની આગળ બાળક થઈને જાઓ, બહુ જરૂરી છે. પોતાની મોટી બહાર ઉતારીને અહીંયા આપે છે કે આ જો રાજજી મહારાજની કૃપા થઈ છે ને, આ 2-3 ગ્રંથો
બિહારીજીએ જોયું ને આંખ ચમકી, આ તો મારા કરતો આગળ જશે. માનવ સહજ વર્તન છે બિહારીજીનું. ભલે બ્રહ્મ સૃષ્ટિ હોય, પરંતુ ક્યારેક તો આપણે ભૂલો કરીએ જ છીએ, કરવાના છીએ, કરતા નથી ભૂલો. આપણે માનવ સહજ વર્તન નથી કરી બેસતા. બિહારીજીનું એ જ કામ છે. બિહારીજી ખોટું કરે છે, જ્યારે એવું કહેતા હોય તો આપણે શું ખોટું કરીએ છીએ વિચારવું જોઈએ. એટલે ખટરુથી ગ્રંથ જોયો, એટલે બિહારીજીએ રસ્તો કર્યો. અરે રે, હું નગરમાં બેઠો છું, તમે સદગુરુ તરીકે મારો વિરોધ કર્યો, બરાબર છે કે છે, પણ હવે આ વાણી ના પ્રસરાવો. હું છું, હયાત છું, પછી નહીં કરું. પ્રાણનાથજીને તો એવો કોઈ વિષય નહોતો કે મારી બુક લખી છે મેં તો પબ્લિસિટી વધારે થાય. કંઈ નહીં, ના થાય તો કંઈ નહીં. અને આ રીતે ચાલવા લાગ્યું. એ દરમિયાનની અંદર રાજ દરબારમાંથી એક ફરમાન આવ્યો. હવે મેં કહ્યું ખટપટો બહુ ચાલતી, તો આ પ્રાણનાથજીને ત્યાંથી દૂર કરવા માટે જામ સત્તાએ નિર્ણય કર્યો. બહુ સરસ કે ભાઈ તમે બોલાવ્યા, તમે મિનિસ્ટ્રીમાં બહુ કુશળ ને હોશિયાર છો, તો જુનાગઢ પાસે એક ગામ છે જોશીપુરા, એ ભાંગી પડ્યું છે, નવેસરથી વસાવવાનું છે, તો તમે ત્યાં જાઓ. તો મહારાજ કે ડફોડ તો હતા નહીં, પણ સમજે કે રાજ્ય મહારાજનું કાર્યકારણ છે, રાજ્ય મહારાજ એમને તો નહીં મોકલતા હોય. વિક્રમ સંવત 1716 પ્રાણનાથજી પોતાનું બધું તૈયાર કરી, જે આપણે રથ કહો કે સાધન સામગ્રી માટેનો જે બધું તૈયાર કર્યું, અને નીકળ્યા. 2-4 માણસો સેવામાં લીધા, ચાલ્યા. ત્યાં વચ્ચે આવ્યો ધોરાજી. ધોરાજીમાં સવાર પડ્યું, નાયા ધોયા, ચાલો જરા રાજ્યનો પાઠ કરી લઈએ, થોડા જાપ કરી લઈએ. જુઓ, પાઠ જાપ જરૂરી છે. મહામતીજી પણ કરે છે. રોજ નિયમ હોવો જોઈએ, જેટલું બને એટલું. બહુ જ ઉતાવળ હોય, એક કુકર મૂકીને 20 વાગે એટલા પૂરું કરી દેવું છે, તો 2-3 વાર તો નિર્ણય બોલી જાય ને. બોલવું જોઈએ, ચિત્ત ત્યાં હોવું જોઈએ. ઠીક, તો બેઠા છે. હવે એ દરમિયાન એવું બન્યું કે એ ગામના એક વીર ભાણજી કરીને ક્ષત્રિય રહેતા, ઉંમર 50-60 વર્ષની છે. એમની નાનકડી દીકરી છે 8 વર્ષની, એને લઈને ગયા છે. પાણી ભરીને દીકરી આવે છે, બાપ પાછળ ચાલે છે, દીકરી આગળ છે. અને આમ ઢાળ ચડે છે ને, એ દીકરીની નજર, એનું નામ હતું તેજ કૃપા. પ્રાણનાથજીની સામે જોયા અને પૂર્વજન્મ યાદ આવ્યો. અને તરત ખ્યાલ આવ્યા, મારા પૂર્વજન્મના પતિ છે. મારો પૂર્વજન્મ પ્રેમજી થાવરની દીકરી ફૂલબાઈ હતી, કુતિયાણાની હતી. આ મારા પતિ હતા. અને મને એટેક, આપણી ભાષામાં એટેક આવ્યો, મેં મારો દેહ છોડ્યો, ત્યારે વચન આપેલું અને મને બીજા જન્મ મળશો. આ આવ્યા પછી હવે બાપને કેમનું કહેવું? એ જમાનો આજના જેવો નહીં કે તમારી સામે મોબાઈલની બે જઈને અડધો કલાક ને કલાક વાતો કર્યા કરે, ખ્યાલ આવે છે તોય ચિંતા ના કરે, એવું કશું નહીં. મર્યાદા, એટલી બધી મર્યાદા. હવે બાપને 8 વર્ષની છોકરી કહે કેમનું? એટલે એણે ઓઢણી ઓઢેલી, આમ કરીને છેડો તાણ્યો, લાજ કાઢી. બાપો પાછળ ચાલતો હતો, બાપો કે ડફો નતો, એટલે તરત જ બોલ્યા એના બાપા ભાંજે, દીકરી કાં? કેમ આવું? ત્યારે કે પિતાજી, હવે શરમ તજીને કહું છું તમને, કે છે ચોપાઈ બહુ ઓછી વાંચી છે પેલાનો સમય. પિતાજી, શરમ છોડીને કહું છું, પેલા સામે બેઠા છે ને એ મારા પૂર્વજન્મના પતિ છે, કે છે. દીકરી, બાપની આબરૂ થોડીક રાખવી, કે છે. એ જમાનો હતો, આવું ના પિતાજી, સાચું કહું છું. તમે જઈને એમને પૂછો, એમનું નામ કેશવરાય છે,
અરે એમનું નામ મહેરાજ છે, એમના બાપનું નામ કેશવરાય, એની માતાનું નામ ધનબાઈ, મારી સાસુનું નામ એવું માતા શબ્દ આપણે વાપરીએ છીએ, પણ મારી સાસુનું નામ ધનબાઈ છે. એમના ભાઈઓ આટલા હતા. જાઓ એટલે બાપને એમ લાગ્યો મારી દીકરી કોઈ દિવસ તો ગામની બહાર, તો ધોરાજીની બહાર ગઈ નથી, અને એ તો ક્યાં ક્યાંનું નામ લે છે, કુતિયાણાનું નામ લે છે, જામનગરનું નામ લે છે, ફરી સારું નક્કી કંઈ લાગે છે. એટલે ગયા, જય શ્રી કૃષ્ણ. સ્વામીજીએ કહ્યું જય શ્રી કૃષ્ણ, બેસો, બોલો શું છે? આ મારી દીકરી છે, અને કે છે પૂર્વજન્મના પતિ છો. હવે પ્રાણનાથજીને તો ખબર હતી, રામજીને ખબર હતી કે સીતા પવિત્ર છે, તો પણ અગ્નિ પરીક્ષા કરાવડાવી. એવું અહીંયા પણ કરું. લોક લાજ, મહાન અવતારો થાય તે પણ સમાજની, સંસારની મર્યાદાઓ પાડે. ભાઈ હું કેવી રીતે મારું આવી રીતે મારા ગળે ના પડો કે છે. પહેલાં તેના બાપને ઠપકારે, પૂછો એને કે છે મને શું કરો કકડાવો છો? કહ્યું ને કે ફરી પાછું કહ્યું મારા સસરા સાસુ અને ખબર છે હજુ કહું તમને કે તમે જ્યારે બહુ ગુરુને ત્યાં જતા અને ગુરુની નિંદા સાંભળ્યા ભાઈએ કરી ત્યારે મારવા નતા દોડે. બોલો કે છે હજુ કહું કે છે મારા વસ્ત્રો હતા સારા સારા શૃંગારવાળા, અને તમને સંસારનો મોહ ઓછો થઈ ગયો તે વખતે તમે મારા વસ્ત્રો સાદા પહેરાવડાવી અને પેટી તાળું મારેલું અને ચાવી ખિસ્સા મૂકેલી યાદ છે? હવે આ તો ખાનગી પતિ પત્નીની વાત કહેવાય ને. હા હજુ કહું, બસ બહુ થઈ ગયું. ગાંધર્વ લગ્ન કર્યા. ગાંધર્વ લગ્ન એટલે શું? લગ્નના બહુ પ્રકાર છે, એમાં છેલ્લો પ્રકાર ગાંધર્વ લગ્ન કહેવાય, લાસ્ટ. દુષ્યંત અને શકુંતલાએ લગ્ન કરેલા. તું પસંદ છે મને, હું પસંદ છું, તમે મને પસંદ, હું તમને પસંદ, લગ્ન થઈ ગયા. અને ગાંધર્વ વિવાહ કહેવાય. એના બાપ પણ હાજર હતા, સંમતિ આપી, છૂટકો જ નહોતો. સ્વામીજી જાય છે જૂનાગઢની પાસેનું ગામ વસાવવાનું કામ 2 વર્ષ કરે છે, 18 ને 19, 2 વર્ષ. પણ એ દરમિયાનમાં ત્યાં સુંદરસાદ દેવચંદ્રજીના કાનજીભાઈ કરીને રહે, અને એ કાનજીભાઈ એ હરજી વ્યાસને ત્યાં નોકરી કરે. હરજી વ્યાસ સંસ્કૃતના જબરજસ્ત વિદ્વાન, શાસ્ત્રો વેદો ભણેલા, અને વળી પાછા એમાંય એ પંચકાવ્ય પણ ભણેલા. પંચકાવ્યની વ્યાખ્યા જાણવાની કોઈ બહુ જરૂર નથી, શાસ્ત્રોના નામ લખેલા છે, છતાં કહી દઈએ. હવે પંચમહાકાવ્યની અંદર રઘુવંશ, કુમાર સંભવ, કિરાતાર્જુન્યમ, શિશુપાલવધ અને નૈષધચરિત, આ ગ્રંથો એટલા બધા કઠિન છે. એમાં નૈષધચરિત થોડું મારે ભણવાનું હોય, ખ્યાલ આવે છે. અને મેં શિશુપાલ રઘુવંશના 2 સર્ગ આવેલા ભણવાના, અને શિશુપાલવધ ગ્રંથ મેં જોયેલો છે. જોયો છે તમે? બરાબર, વાહ. એમાં બહુ વિશેષતા, આ ગ્રંથની, સંસ્કૃતના ગ્રંથની આખી દુનિયામાં કોઈ જગ્યાએ નહીં મળે. એમણે એક શબ્દ પકડ્યો, એ આખા એક મતલબ ક પકડ્યો, ત પકડ્યો, તો એ તથી જ આખો શ્લોક પૂરો થાય. મને એક લીટી યાદ છે, ગોખી રાખી. દાદા દો દમ દુદ્દા દે, દાદા દો દુદ દો દો. આ સંસ્કૃત ભાષા સમૃદ્ધ ભાષા છે. માસ્ટર આ બધું ભણેલો એટલે વિદ્વાન કેવો હશે, એનું તર્કશાસ્ત્ર કેવું હશે. એ દિવસે એમ કે આ રાત છે તો તમારે કેવડાવે કાનપટ્ટી પકડી, દિવસ અજવાળું હોવા છતાં એવી દલીલો કરે, તમારે કહેવું પડે હા બાપા રાત છે. આવો વિદ્વાન મરવા પડ્યો, છેલ્લી નીચે ચોખ્ખો કર્યો. બધું સમજાવીશું, વિજ્ઞાન બધું સમજાવીશ. ચોખ્ખો કર્યો, સુવડાયો. લો કહે છે કે હાથમાં પહોળા કરો, દાન કરો, સંકલ્પ લો. ત્યારે પેલા વ્યાસજી બોલ્યા, અરે મૂર્ખાઓ, હું તો જીવ ઈંડાનો નથી, વારંવાર કહીએ શું, એ તો જમપુરનું સાધન, સિદ્ધ કલ્પાઓ મારું. અરે આ દાન કરાવો છો તો સ્વર્ગ મળશે, અને નહીં
જમપુર કાં તો બહુ સારી રીતે ના કર્યું તો નરકમાં જવું પડે. યમપુરીમાં બે આવે, સ્વર્ગ પણ આવે અને નર્ક પણ આવે. યાદ રાખજો, જમપુરી શબ્દનો આગળ કદાચ આવશે. તો આ તો મારે કરવું નથી. ત્યાં કાનજીભાઈ ઉભેલા, એમને વિચાર કર્યો કે સારું આવો શબ્દ કેમ બોલ્યા, નક્કી આ બ્રહ્મ સૃષ્ટિ હોવી જોઈએ. હવે જો કંઈક આ જીવતા રહે તો હું સ્વામીજી આવ્યા છે એમની જોડે ભેટો કરાવી દે. સુંદર સાપની ફરજ શું? કોક સારો ધર્મપ્રેમી દેખાય ને તો એની જોડે ધર્મની વાત કરીને પકડી લાવવા જોઈએ. જે માણસને અંદર હૃદયમાં ધર્મ રહેલો છે એ જો ઊંડાણથી ધર્મને સમજશે, આપણી બધો ધર્મને સાચો ધર્મ શું છે એ સમજશે. અહીંયા ઊંચા નીચાની કોઈ વાત નથી, સાચા ધર્મની વાત છે અને તે સમજ કેળવવાની વાત છે. હવે રહી વાત ચોકો કરવો, તે આપણે ત્યાં પણ એક રિવાજ છે કે માણસ છેલ્લી ઘડી હોય અને એમ લાગે કે હવે જાય એવા છે તો ગાયનું છાણ લાવવામાં આવે, થોડું ઝરણું દેવાનું અને એને નીચે જમીન ટાઈસ હોય તો ટાઈસ જે કંઈ હોય પર લીપી દેવામાં આવે અને એની પર એ વ્યક્તિને સુવડાવવામાં આવે. એની મુક્તિ મળે એવી આપણી માન્યતા. જીવ સદગતિએ જાય એવી માન્યતા. મુક્તિની વાત શબ્દ છોડીએ એને સદગતિ મળે. જોડે દીવો સળગાવવામાં આવે, ઘીનો દીવો, પણ એ ગાયના ઘીનો. આપણે ડાંડા ઘીનો કરીએ એ ના ચાલે. હવે આ ચોકો શું છે? તો ગાયનું છાણ અને ગાયનું ઝરણ બંને એન્ટીબાયોટિક છે. હવે માણસ જે કોઈનું ડેથ થાય છે, જેનું મૃત્યુ થાય છે, જેવી રીતે થયું હોય એવી રીતે, પણ ક્યારેક કોઈક સગાવાનાની રાહ જુઓ, કાં તો પેલો બહુ બીમાર હોય, અંદર જંતુઓ પડી ગયા હોય, બરડા ધાબા પડી ગયા હોય, ભાઠા પડી ગયા હોય, જંતુઓ, તો એને નીચે ગાયના એના ચોકાની અંદર સુવડાવવામાં આવે તો એ જંતુઓ બહાર જતા નથી. એની બહારના જ એટલે રૂમમાં ના ફેલાય. હવે હું પ્રણામી કોઈ વાંધો છે ભાઈ? ચોકો કરવાનો નહીં તો ફરજિયાત. ગાયના ઘીનો દીવો, ગાયનું ઘી છે એના પ્રકાશ, એને જે વાસ સુવાસ જ્યાં સુધી જાય ત્યાં સુધી હવામાં ફેલાતા બેક્ટેરિયા, જંતુઓ એ પણ મરી જાય. તો મૃત પામેલ વ્યક્તિની પાસે બને ત્યાં સુધી બેસવું નહીં. ગમે તેટલું નજીકનું હોય તો પણ દૂર બેસીને રાજ્યનું નામ લેવું. જીવતે જીવ જેટલો ટાઈમ ના બેઠા હોય મર્યા પછી બેસવાથી શું ફાયદો? એના કરતાં થોડા દૂર બેસ. હું એટલા માટે કડવા વાક્યો કહું છું કે આ યાદ રાખજો. દૂર બેસો અને દૂર બેસીને પરમાત્માનું નામ લો. બીજા 5 સગાવાલા આવીને બેસવાના જ છે તો રૂમમાં બધા બહુ ના બેસવા દો. આ વ્યવસ્થા ઘરવાળો ના કરે, બહારવાળાએ કરવાની કે ભાઈ બધા બહાર ના બેસો, ચાલો બહાર નીકળો, બહાર નીકળો, બહાર નીકળો, શાંતિ રાખો, શાંતિ રાખો. આ બાહ્ય વાત છે. તો પણ નુકસાન ન થાય માટે ચોખ્ખો કરવાનો. આ બંને વસ્તુ જો ઋષિ મુનિઓએ આ જે કંઈ નિયમો બનાવ્યા છે ને એ પ્રણામી તરીકે કમ્પલસન છે, ફરજિયાત છે. એમણે વિજ્ઞાન શીખવાડવા જાય આવું બધું જો કહેવામાં આવે તો કોઈ સાંભળે? એને બદલે જો ચોકો કરો હો નહીં તો એને ગતિ નહીં મળે. ઘીનો દીવો કરો, ખબર નથી પડતી માણસ મરી ગયો છે, દીવો કરવામાં આળસ કરો છો. ઘી પૂરો લ્યા. આ એક રૂઢિ બનાવી દીધી, ધર્મ જોડી દીધો, વિજ્ઞાન ઠીક. આ તો કાનજીભાઈ તો બાપ રે બાપ, પછી તો આજુબાજુ જાય, લીલા શાકભાજી લઈ આવે, એ ગામની બહાર 2 કિલોમીટર લઈ આવે અને એનો રસ જ્યુસ કાઢે. રસ તો બોલાય નહીં ને અંદાજ. જ્યુસ કાઢે, પીવડાવે ને. અરે પેલા વ્યાસજી તો મરણ પથારીએથી ઉઠ્યા, તાજા માજા થયા અને ઘરના કોઈને નહીં. કાનજી વાહ વાહ, ધન્યવાદ છે, તમે મને સાજો કર્યો, માગો માગો તે આપું, 1000 રૂપિયા આપું તોય ઓછા. જો ભાઈ વિદ્વાન છે
વિદ્વાનને સાચા માણસની કદર હોય, સમજી શકે. બોલો શું જોઈએ છે તમારે? કે છે કાનજીભાઈ વિચાર કર્યો, મહેનત ફળી, હવે તાર આવ્યો છે. ના ના ના, પણ છતાંય સજ્જન માણસ હોય ને તો એકદમ પોતાનો સ્વાર્થ ન લાગે, વિવેક કરે. ના ના, મારે કંઈ જોઈતું નથી. ના કે અરે કાનજી કહે, માગીએ અમે એક સંતને શાસ્ત્ર સમજાવો તમે. મારે પૈસો જોઈતો નથી, કપડાં નથી જોઈતા. એક સંત આવ્યા છે, તમે શાસ્ત્રોના જાણકાર છો, તો તમે એમને થોડું ઘણું સમજાવો. વ્યાસજી તો એટલા ખુશ થયા, તમે મારા પર એક ઉપકાર કર્યો ને સત્સંગ કરવાનો બીજો ઉપકાર કરો છો. વાહ વાહ વાહ, લઈ આવો એમ. હવે એક મજાની વાત કહી, જે બહુ જ્ઞાની હોય ને અથવા થોડા ઘણા અમારા જેવા શીખી રહ્યા હોય એવા, એને એમ થાય કાઢું આપું અંદર ઉભરો આપે. કોઈક આવી ગયો નથી ને પકડ્યો નથી, એની જોડે એક પીરિયડ કલાક લઈ જ લઈએ અમે. ભૂલે ચૂકે જો તમે આવી જાઓ તો અડધો કલાક તો લઈ જ લઉં. એટલે હવે આવું કોઈક જો મળી જાય કે સત્સંગ કરો તો પછી ટાઈમની કોઈ મર્યાદા ખરી? વ્યાસજી ખુશ થઈ ગયા, વાહ વાહ, લઈ આવો. પ્રાણનાથજી કહો, સ્વામીજી ચાલો. સ્વામીજી ગયા, પગે લાગ્યા. હવે સ્વામીજીનું વર્તન જોજો, તમામ શક્તિઓ છે અંદર, તો પણ પ્રણામ કર્યો, એટલે જય શ્રી કૃષ્ણ કહ્યા. સ્વાગત કર્યું વ્યાસજીએ પણ, અને બોલાવ્યા, અને પછી સત્સંગ કરો. એક કામ કરો કે છે, તમે અહીં જ રહી જાઓ, મારું મકાન બહુ મોટું છે, અહીં રહો. સ્વામીજી કે મને વાંધો નથી. એ શાસ્ત્રોની ચર્ચા કરી, બહુ લગભગ મહિનો થઈ ગયો. 1 માસ ચર્ચામાં ગયો, સાંભળે જ રાખ્યું, કોઈ પ્રશ્ન નહીં. અને આપણે અહીંયા તો આ તમે કરો છો ને, અમારે તો અક્ષરની પારની વાત, પરમધામ યાદ રાખો, ફેલ, 0 માર્ક. સાંભળો, સામા માણસના હૃદયમાં જે ધર્મ વિશેનું ચિંતન છે, વિચારો છે, એને સાંભળો. પછી સ્વામીજીએ કહ્યું કે નારાયણ, એટલે સંહિતાની ચર્ચા ચાલતી, એમાં નારાયણજીની ભૂમિનું વર્ણન આવ્યું. સ્વામીજી કહે છે કે એ નારાયણજીની ભૂમિ કેવી? ત્યારે કહે છે કે એક હીરાનું મંદિર, જોજન 84 લાખ, એક હીરો 84 લાખ જોજન મોટો, અને ત્યાં આગળ નારાયણજી રહે છે. ઓ વાહ વાહ, સરસ. તો ક્યાં આવ્યું? ઉપર નીચે ડાબે જમણે ક્યાં આવ્યું? ત્યારે વ્યાસજીને પહેલી વાર વિચારવાનું થયું. અક્ષર ભૂમિ ભારે, આ તો અક્ષર કહેવાય, અક્ષર નાશ ન પામે તે. સ્વામીજી કહે, હે પ્રભુ, 5 તત્વ 14 ગુણ લઈ લો, બધું લઈ લો, આ બધું નાશવંત છે, ત્યારે આ રે ક્યો? તો કે ક્ષીરસાગર. તો ક્ષીરસાગર તો આ તત્વનું બનેલું છે, 14 લોકની અંદર છે. 14 લોક તો મહાપ્રલયમાં નાશ થાય છે. પ્રભુ જરા મને ડિટેલમાં કહો, ઊંડાણથી કોને મને? એટલે વ્યાસજી તો ના મેળ પડ્યો જવાબ આપવાનો. એટલે પછી ઊભા થઈ ગયા. ઉઠતા વ્યાસ ભાષણ એમ થયું, મૂર્ખ આચાર્ય એમ કહ્યું. આ આચાર્ય મૂર્ખા છે. હવે ખબર પડી કે આ બધું નાશવંત છે, જો ધ્યાન રાખજો. એટલે પોતે પોતાની ભૂલ ના સ્વીકાર કરી કે હું ખોટું ચલાવતો હતો, પણ એમણે એમ કહું, સારું, આ તો 14 લોક નાશવંત છે, 7 શૂન્ય નાશવંત છે. અરે વ્યાસજીને પહેલી વાર ખબર પડી, પણ છતાં દોષ કોનો કાઢ્યો? શાસ્ત્ર કરતા. શાસ્ત્રોવાળા તો જે છે તે લખે છે, ખોટું લખતા જ નથી. અને પછી કાનજીભાઈ કે, સ્વામીજી, હે સ્વામીજી, અક્ષરાતીતનું કોણ? પૂછો. અને સ્વામીજીને જોશો આવ્યો. ક્ષરમાંથી એ થાકી મરે, અક્ષરનો શો ઉત્તર કરે. શ્રીજીને જોશ આવ્યો, જોશો આવી ગયો. અરે હજુ ક્ષરમાંથી તે નીકળ્યો નથી, અક્ષર સુધી પહોંચ્યો નથી, એને અક્ષરાતીતની શું વાત કરું? આ તો અક્ષરાતીતની વાત શું પૂછવે એની સાથ?
ધક્કો દઈને કહે છે, ધક્કો એટલે આમ ધક્કો ના મારે, હચમચાઈ નાખે, અરે કાનજી ભાઈ આની જોડ અક્ષરાતીતની વાત શું કરવાની? અને પેલા વ્યાસજીની શુદ્ધ બુદ્ધ ગઈ, આ અક્ષર ને અક્ષરાતીતની વાત કરે છે. વાહ 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 વાહ, વિદ્વાન હતો અને અંશ કોણ હતો મોટું. એટલે પછી પગે લાગે, હું આ ઈંડાનો જીવ છું, મહેરબાની કરી મને સમજાવો. આ જગત એ ગુલરના વૃક્ષ જેવું છે. ગુલર એટલે ઉમરડો. ઉમરડાનું ઝાડ કેટલાય જોયું છે? હાથ ઊંચો કરો. 1 2 3 4, બરાબર. ઉમરડાનું ઝાડ કેવું હોય કહો? જરા જેમ જેમ મોટું થાય એનું થડ મોટું થતું જાય. એની ઊંચાઈ ઝાડ જેટલી, વૃક્ષ જેટલી ઊંચી હોય, ડાળીઓ પાંદડા બધું જ હોય. પણ એને ફળ જે લાગે ને એ થડમાંય લાગે, ડાળીમાંય લાગે, બધે જ લાગે. અને એ ફળ લાગે ને આટલું મોટું ઝુમખું થાય, મોટું ઝુમખા 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 એટલા બધા લાગેલા હોય કે ના પૂછો વાત. કદાચ એ ઝાડ કપાઈ ના ગયું હોય તો અહીંયા સયાજી હોસ્પિટલની સામે સંતરામ મંદિર છે ને, ત્યાં આ વૃક્ષ છે નથી? છે, ફૂલરનું વૃક્ષ એટલે આ ઉમરડાનું વૃક્ષ. એને એ ઉમરડાની અંદર એક ઉપર આટલા બધા ફળ લાગે, બોર જેવા હોય. ના, હા બરાબર ને, બોર જેવા હોય, આટલા બધા ઢગલો. હવે એ બોરને તમે ખોલો તો એમાંથી અનેક જીવજંતુઓ નીકળે એકમાંથી. હવે એ ઉમરડા ઉપર કેટલા બધા ફળ હશે અને દરેક ફળની અંદર કેટલા બધા જીવ હશે? સ્વામીજી કહે છે કે હે વ્યાસજી, આ 14 લોકનો બ્રહ્માંડ એ ઉમરડાનું એક ફળ છે. આવા હજારો બ્રહ્માંડ છે. બોલો હવે કંઈ કહેવું છે? આટલો ઢગલો હોય તો એમાં કેટલા, દરેકના સ્વતંત્ર બન્યા, બોર સ્વતંત્ર બન્યા દરેકના ફળ. હવે એની અંદર જે તો પહેલાંને ખબર પડે કે બાજુમાં બીજું ફળ છે, અહીં ફળો છે, અમે એની બહારના છીએ, અમને ખબર પડે છે. અને આ માયા ગુલરનું વૃક્ષ, આ સંસાર, આ માયા ગુલરના વૃક્ષ, આવા હજારો લાખો બ્રહ્માંડ છે. ફલ બ્રહ્માંડ કંઈ કોટી લક્ષ, કંઈ કરોડો લાખો કરોડો બ્રહ્માંડ છે કે છે. અને પછી સમજાવે, આપણને એમ થાય કે સ્વામીજી આટલો બધો સમય કેમ લીધો એકની પાછળ? બહુ વિદ્વાન હોય ને, બહુ સમજવું ને બોધ ન લાગે, અધકચરો હોય, બહુ સમજવું હોય ને સમજાવો ને તો અંદર ઉતરે જ નહીં. હવે ઉતારવું હોય તો શું કરવાનું? કોઠી ખાલી કરવાની. આપણે ઘેર અનાજની કોઠી હોય ને, પહેલાં જૂના જમાનાની અંદર કોઠી રાખતા અને અનાજ કાઢવાનું નીચે બાકું રાખે, હોનું કહેવાય. કે જ્યારે અનાજ કાઢવાનું હોય તો નીચેથી ખોલી દેવાનું, જેટલું કાઢવાનું હોય એટલું કાઢી નાખવાનું, પછી પાછું બંધ કરી દેવાનું. અમારા ઘરમાં ઊંચો માર આમ બંધ કરી દેવાનું. કોઠી કેટલી ખબર છે? આપણે અંદર ઉતરીએ, 2 જણ અંદર ઉતરી જાય અને પોળી તો 3 જણ અંદર, 4 જણ કોઠીમાં જાય એવા, અને અમને જ ઉતારે. નાના છોકરા સાફ સૂફી કરવાની હોય, ખાલી થાય અને અમને ઉતારે ને, ગરમી લાગે ને, પાછું અંદર ધૂળ ઉડે ને બધું ઉડે, આ બધું. હા, તો અહીંયા આખી કોઠી ભરેલી હતી, 20-25 મણ અનાજ ભરેલું હતું. કોનામાં? વ્યાસજીમાં જ્ઞાન ભરેલું હતું. હવે રોજ પૂછે, હા કોને? આ કથા કોને? આ શસ્ત્ર કોને? એમ કરી કરીને કોઠી ખાલી કરાવડાય. એનામાં જેટલું જ્ઞાન હતું બધું ખાલી કરાવડાવ્યું, પાકી કરાવડાવ્યું. હવે કોઠી ખાલી થઈ ત્યારે નવું અનાજ નાખવાનો પ્રશ્ન પૂછ્યો. કેવી રીતે પ્રચાર થાય પ્રણામી ધર્મનો? સામા માણસમાં હોય એ બધું 1 દિવસ 2 દિવસ સાંભળો. હા, બહુ સારું કહેવાય. લાડુ હાથમાં આવ્યા, અરે વાહ, જાઓ તો ચમત્કાર દેખાય. ઓ સરસ સરસ, આવું બહુ સાંભળો. પછી પ્રશ્ન છે પૂછવા જેવો. મંત્ર દીક્ષા કરી. પહેલા સુંદરસાર સ્વામીજીના હરજી વ્યાસ, બોલો કૃષ્ણ કનૈયા. અને પછી સ્વામીજી બધું વસાવે છે, આવે છે. એ દરમિયાનની અંદર
વિક્રમ સંવત 19ની સાલ 18ની સાલ પૂરી થઈ, 19ની બેસવાની થઈ. કુતુબ ખાન ગુજરાતનો સૂબો બની ગયેલો અને પેલા જામ સતાએ કહેલું કે જામનગર ઉપર આક્રમણ કરો અને હું ગાદીએ બેસી જાઉં. એટલે કુતુબ ખાને સંદેશો મોકલ્યો કે હું તમારા ઉપર આક્રમણ કરું છું. એટલે ત્યાંના રાજા જે હતા સતત બધા નાટકવાળા પેલા સાચા બધા પકડી ગયા કે સારું ગુજરાતનો રાજા આવે એનું સૈન્ય કેટલું મોટું અને આપણું જામનગર આવનું કેટલું સૈન્ય આવશે, લૂંટશે, અપહરણ કરશે, બળાત્કાર કરશે, ખતમ થઈ જઈશું, શું કરીશું કે યુદ્ધ કરવાનું પોસાય એમ નથી, સમાધાન થાય એવું શું કરીશું? ત્યારે સ્વામીજી કહે છે દિવાન હતા, રાજા તમે કહો તો હું સમાધાન કરું. અને પ્રાણનાથજીએ કુતુબ ખાન સાથે સંધિ કરી અને કહ્યું કે 1 વર્ષની અંદર સાલ 20ની આવે જાય 9 લક્ષ કોરી પહોંચાડે ત્યાં. 19ની સાલ ચાલે છે, 20ની સાલની અંદર 9 લાખ કોરી રાજાએ કુતુબ ખાનને આપવાની. હવે કુતુબ ખાનને પેલો ગાદીએ બેસે કે આવો બેસે એમાં રસ નહોતો, એને પૈસામાં રસ હતો. નક્કી કર્યા, જામનગર ઉપરનો ભય ટળ્યો. દિવસો જાય છે, સમય ગયા અને રાજા શાંતિથી લહેર કરે છે. કારણ કે પેલા સતાને તો કોઈ ચિંતા હતી નહીં, પેલો તો જરા ઉંમરવાળો ખરો પણ બહુ સૂઝબૂઝ માપની. પછી વરસ થયું એટલે સ્વામીજી કહે છે કે હે રાજાજી, આપણે પૈસા આપવાના છે, ચાલો આપણે જઈએ. હા ચાલો જઈએ, મને પણ ધ્યાન નહોતું, ચાલો ચાલો 9 લાખ આપવાના હોય ધ્યાન ના હોય, ચાલો જઈએ. બંને જણે નક્કી કર્યું. સ્વામીજી મંદિરમાં આવે છે, સુંદર સાથને ઉદ્બોધન કરે છે કે આપણે પરમધામથી આવ્યા છીએ, ખેલ જોવાનો છે, ખેલ જોઈને પરમધામ જવાનું છે. આ જગતમાં 3 પ્રકારના માણસો છે, 3 પ્રકારની સૃષ્ટિ છે: જીવ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને બ્રહ્મ સૃષ્ટિ. બ્રહ્મ સૃષ્ટિ પરમધામથી આવેલી છે, એમને જાગીને. ઈશ્વરી સૃષ્ટિ અક્ષરધામથી આવી છે, એને અક્ષરધામ જવાનું છે. અને બાકીના બધા માયાના જીવ છે એ જ્યારે સૃષ્ટિનો નાશ થશે ત્યારે આપણે યાદ રાખવાનું છે કે આપણે પરમધામથી આવે છે. અને એમને તો ખબર હતી કે ફરીવાર જામનગર પગ મૂકવાનો નથી, એટલે મારા છેલ્લા પ્રણામ એવું નવતન કોઈને કહીને નીકળી જાય છે. ત્યાં અમદાવાદ આવે છે, રાજાને ત્યાં પેલા કુતુબ ખાનને મળે છે અને રાજાએ મનમાં પાળી દગો રાખ્યો. કહ્યું નહીં કે આપણે ઓછા પૈસા લઈ જઈએ છીએ. 8 લાખ કોરી આપી અને પેલાની છટકી 9 કહી દીને 8 કેમ આપી? એમના મનમાં એમ કે થોડું કહીશું ને, આપણા દિવાન તો હોશિયાર છે, કહે છે જરા ચલાવી લો ને પછી મોકલી આપી દીધું. નહીં મારે 8-9 લાખ કોરી જોઈએ, તમને એ વખત જવા નહીં દઉં. જુઓ, રાજા કહે છે ભાઈ, એ 2 જણા ચર્ચા કરી છે, અઠવાડિયું 10 દાડા ગયા હશે, એક કામ કરીએ, શું કરીશું? કારણ કે હું તમને મૂકીને જાઉં દિવાનને, પ્રાણનાથજીને તમને મૂકીને જાઉં અને 1 લાખની વ્યવસ્થા હું કરી દઉં. હવે ગમે તેમ કરીને આ જામ સત્તાને કાસળ કાઢવું, દૂર કરવાતા તો એક પંથ દોકાજ, અહીંથી જવાનું, પૈસા મોકલવાના નહીં અને પ્રાણનાથજીનું જે થાય તે. આવી પરિસ્થિતિમાં રાજાને કહે છે કે રાજા, હે કુતુબ ખાન, બાદશાહ શબ્દ વાપરવો પડે, બાદશાહ ચિંતા ના કરશે, પૈસા દૂધે ધોઈને મળશે. આડમાં અવેજમાં હું મારા દિવાનને મૂકીને જાઉં છું અને પૈસા 1 મહિનામાં મોકલી આપીશ. એટલે કુતુબ ખાન કહે છે જો ચાલો તમારા 2 મહિના, મારા 6 મહિના, 6 મહિનામાં પૈસા નહીં આવે તો તમારા દિવાનની આબરૂના કાંકરા કાઢી અને એ કાંકરા કરીને મોકલી આપીશ 12 મહિના. જાઓ. આ બાજુ પ્રાણનાથજીને નજર કેદમાં પણ રાખ્યા. નજર કેદ એટલે રાજકીય કેદ કહેવાય. એમાં બધી જ વ્યવસ્થા મળે. ધ્યાન રાખજો, શબ્દ તો કેદ લાગે પણ પેપર વાંચવું હોય તો પણ આવી જાય. ખાવા પીવાનું જે કંઈ ખાવું પીવું હોય એની વ્યવસ્થા
પ્રાણનાથજી માટે રસોઈયાની વ્યવસ્થા કરી, પૂજા કરવા માટે બ્રાહ્મણની વ્યવસ્થા કરી આપી, અને કામ કરવા માટે બાઈની વ્યવસ્થા કરી. કારણ કે દિવાન તો હતો જ, રાજદ્વારી સંબંધો તો છે જ એમના, બધી વ્યવસ્થા કરી આપી. ચાલે છે 1 મહિનો, 2 મહિના, 4 મહિના. આ બાજુ મહેરાજ આવ્યા નહીં. ત્યાં કાનજીભાઈ અહીંયા આવેલા નવતનપુરીમાં. તો કાનજીભાઈ કહે છે, શ્યામાજી કહેતા ફૂલપારે તે જ કુંવરને કહે છે કે આ મહેરાજના કોઈ સમાચાર નથી. ભાઈઓને કહે છે, તો ભાઈઓ તપાસ કરવા જાય છે રાજમાં, કોઈ સમાચાર નહીં. રાજા કહે છે કે આવશે, કે કામ પતશે એટલે આવશે. એણે કહ્યું નહીં કે 1 લાખ રૂપિયા અમે નથી આપ્યા એટલે નહીં આવે. એટલે બાયજુ રાજે કહ્યું, તે જ કુંવરે કહ્યું, કાનજીભાઈ તપાસ કરો, કંઈક ગડબડ લાગે છે. કાનજીભાઈ કહું ઉપડ્યો અને ચાલતા ચાલતા અમદાવાદ પહોંચી ગયા. હવે એ જે જગ્યા છે નજરકેદ રાખેલા, એની જગ્યાની માહિતી મને મળી છે. અને એ માહિતી અત્યારે પ્રેમ દરવાજાનો જે એરિયા છે ને, અમદાવાદ જે ગયા છે ને, પ્રેમ દરવાજાની ખબર છે ને, એ પ્રેમ દરવાજાની બાજુની અંદર નજરકેદમાં રાખવા માટેના મોટા મોટા મહેલ હતા. જેમ નહીં, પણ આજની તારીખમાં એ તૂટી ગયા છે ને, ત્યાં રોડ બની ગયા છે. પણ જેણે જોયેલા છે, આ જગ્યા જોયેલી છે, એ લોકોએ મને કહ્યું છે કે અમે આ જોયેલી પ્રેમ દરવાજાની નજીક. એટલે જાઓ એટલે નજર તો કરી લેવી, વાંધો શું આપણને, રોડ તો રોડ, પણ એ પ્રેમ દરવાજાથી રાઈટ સાઈડમાં નજર કરવાની. ઠીક. તો કાનજીભાઈ આવ્યા, જોયું કે આ તો નજરકેદમાં છે. તપાસ કરી, કેમ? ત્યારે કે આવું રાજાએ કર્યું છે. એટલે કાનજીભાઈ કે ગમે તેમ કરીને એમને અહીંથી કાઢવા પડશે, છોડાવવા પડશે, નહીં તો એમનું કાસળ નીકળી જશે. જો કાસળ શબ્દ વાપરે, ન વાપરવો જોઈએ, પણ રાજકીય ઘટના છે, વાપરવો પડે. હવે કાનજીભાઈ વિચાર કરો કે અંદર જવું કેવી રીતે? ચારે બાજુ પહેરો, ખુલ્લી તલવારે, ભલે ને એવા રાજના મહેમાન રહ્યા, બધી ફેસિલિટી, પણ આઘા પાછા તો થવા ના દે. ઇન્દિરા ગાંધી વખતે ઇમરજન્સી લાગેલી ત્યારે મોટાભાગના નેતાઓને કેદમાં આ રીતે પૂરેલા. ઠીક. હવે પેસવું કેવી રીતે? જોયું, 1-2 દિવસ અભ્યાસ કર્યો, આટલા લોકો અંદર જાય, જોયું કામવાળી જાય છે. કાનજીભાઈ શું કર્યું? સ્ત્રીનો વેશ પહેર્યો અને કામવાળીને કહ્યું કે શાંતિ રાખ, જે કંઈ વ્યવસ્થા કરીએ છીએ વિતક સાથે લેવા દેવા નથી. અને સ્ત્રીનો વેશ પહેરીને કામવાળી તરીકે અંદર બેસી ગયા. સ્વામીજી મળ્યા. અરે કાનજીભાઈ તમે? હા, તમને છોડાવવા આવ્યો છું. જામનગરનો રાજા આવવાનો નથી, અને તમારો માટેનો આ પ્રાણનાથજીને તો બધી ખબર જ હતી શું થવાનું છે. એટલે એક દિવાન તરીકે ખબર હતી, હું પ્રાણનાથજી તરીકે ખબર છે એવું નહીં, રાજા શું કરવાના છે એ ખબર હતી. જે થાય તે ધાર્યું ધણીનું થાય. તમે નીકળી જાઓ. એ તમારું શું થાય? તમારું માથું કાપી નાખશે. મારે આવું કરવું નથી, કોઈનો ભોગ લઈને મારે નથી નીકળવાનું. ત્યારે કહેશે 1000ને પાલવાવાળો, 1000નો ઉદ્ધાર કરવાવાળો જીવતો હોય અને મારા જેવો એક મરી જાય તો એમાં શું? આ તો મારું બલિદાન થશે. સ્વામીજીએ ચિંતન કર્યું. સારું કાનજીભાઈ, એક કામ કરો, હું જાઉં છું, તમે શ્યામાજીને લઈને, બાયજુરાજને લઈને ધોરાજી એમને મોકલી આપેલા. ધોરાજીથી લઈને દીવ બંદરે આવજો, દીવ મળીશું આપણે. પ્રાણનાથજીએ સ્ત્રીનો વેશ પહેર્યો અને નીકળી ગયા. રાત્રે પ્રશ્ન ઊભો થાય કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, સૃષ્ટિના કરતા, સર્વથી ઊંચા, અને બહેરોને કપડાં પહેરી નીકળવું પડે, શરમજનક નહીં? ત્યારે કહે છે વિતક્કર, મતલબ બહુ વિદ્વાન હતા, હોશિયાર, તર્કમાં પણ એટલા. કૃષ્ણએ કેદમાંથી નીકળવા માટે, નંદરાજાને એક જન્મ થયો ત્યારે કેદમાંથી નીકળવા માટે પેલી યોગ કાગળ, પેલી યોગ માયાનો ઉપયોગ નહોતો કર્યો, એમણે પણ સ્ત્રીનો જ ઉપયોગ કર્યો હતો ને. તો પછી લીલા, આ લીલા કેમ કરે છે મહાપુરુષો? કે જે દુષ્ટ લોકો છે, જેને ધર્મમાં માનવું નથી, એ લોકો એમ કે જોઈને તમારા પ્રાણનાથજીને આવું કરવું, તમારા ધર્મ શું કરવા પાડવું?
એટલે જે દુષ્ટ લોકો છે, માયાવી જીવો છે, દૂર થઈ જાય. પણ જ્યારે રહસ્ય સમજનારા હશે કે આ તો લીલા છે, એ રહેશે. કાંકરા બહાર નીકળી જશે, અનાજ ચોખ્ખું રહેશે. પ્રાણનાથજી તો રાત્રે નીકળી ગયા, અને એ જમાનો આપણા જેવા બોધલા નહીં, એ 5-25 કિલોમીટર નીકળી ગયા છે. સવાર થયો 9-10 વાગ્યા હશે. કેટલે ગયા હશે કલ્પના કરો. પછી માણસ મળે ખરો કે? રાતના 12 કલાક ચાલ્યા હશે એમ માની લો. ચાલતા જ જવાનું, કોઈ ઘોડો નહોતો આપવાનો. એથી પાસ સવારના 10 વાગ્યા, કદાચ કલાક આરામ કર્યો હોય, પણ ત્યાંથી ભાગી છૂટવાનું એ તો વિષય હતો જ. એ વસ્તુ છે. મેં એવા માણસો જોયા છે. હમણાંના સયાજીરાવ, હું ઘટના કહી દઉં, સમય બહુ ઓછો છે, પણ ઘટના કહેવી પડે આની વાસ્તવિકતા માટે. સયાજીરાવ ગાયકવાડ સ્વાતંત્ર્ય સેનાનીઓને મદદ કરતા આ દેશની આઝાદી માટે. એ લોકો બોમ્બ બનાવતા ચાણોદમાં. ચાણો, હવે ક્યાં વડોદરા ને ક્યાં ચાણો. અને અંગ્રેજોને કોઈએ બાતમી આપી દીધી કે સયાજીરાવ ગાયકવાડના રાજમાં આવું ચાલે છે. એટલે ત્યાંનો સુમો સૈન્ય લઈને આવી ગયો, 100-200 માણસ જે કે લઈને આવવાના છે. રાજાએ સ્વાગત કર્યું, બહુ હોશિયાર, આવો બેસો, ખાવું પીવું બધું વ્યવસ્થિત. બોલો શું હતું? તમારા રાજ્યની અંદર ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલે, દેશદ્રોહની પ્રવૃત્તિ ચાલે છે. ક્યાં ચાલે છે? ખોટી વાત છે, કોઈ જગ્યાએ ના ચાલે કે છે. સયાજીરાવને કોન્ફિડન્સ, તમને હું કહેતો નથી કે છે રેડ પાડીશ કે છે. કયું હશે? કદાચ ચાણોદ પાસે છે જગ્યા, તપાસ કરી આવો. હું નહીં આવું, મારા માણસોને જાઓ તપાસ કરી આવો, તમને છૂટ. કાલ સવારે નીકળીશું કે. અને અહીંયાથી એક માણસને ઊભો કર્યો. એવો માણસ શોધી કાઢ્યો કે જે નોનસ્ટોપ ચાલી શકે. એ સવાર થતાં પહેલાં પહોંચી ગયો, તે જગ્યા ખાલી કરી દીધી, દેવી દેવતાઓ પધરાવી દીધા, ભજન કીર્તન ચાલુ થયું. ત્યાં જઈને જોયું કશું ના. આ જમાનામાં એવા. બીજો કિસ્સો કહો, મજા આવશે તમને જાણી. ડાકોરમાંથી કોઈ એક બ્રાહ્મણને વિધિ વિધાન માટે સયાજીરાવ અથવા ગાયકવાડનો કોઈ રાજા હશે, એને બોલાયો હશે. તે બ્રાહ્મણ આવી ગયો, 4 વાગે વહેલી સવારે નીકળ્યો. યાદ રાખજો, ડાકોરથી 9 વાગે આવી ગયો. હવે શું કર્યું છે? સીધા રસ્તા છે આજે પણ. આવી ગયો, જે કંઈ વાત કરી, કારણ કે પ્રભુ જમવાનું બનાવવાનું છે. કેટલું સીધું સામાન જોઈશે? એટલે કે તમારે કેટલા માણસો છે? કારણ કે 15 માણસો જમશે તમારી જોડે, VIP માણસો. કારણ કે બીજા 15-30 માણસનું ભોજન આપો. બસ છોડો સળગાવ્યો, આમ તેમ જેટલું કર્યું, જે કે વિધિ વિધાન છે ચાલ્યું, અને પૂરું કરી રસોઈ ટાઈમે બનાવી દીધી 12-1 વાગે કમ્પ્લીટ. અને પોતાનું જમવાનું કાઢી દીધું, બાકી બોલો આ તમારું લઈ જાઓ. ધનાધન પછી તો 20-25 લાડુ ખાઈ ગયો, આટલો ભાત ખાઈ ગયો, અને પછી સૂઈ ગયો. હા, કોઈ ઉઠાડશો નહીં કે છે. 6 વાગે ઉઠ્યો, રાજા સાહેબ વિદાય, તકે વિદાય, ચલતી પકડી દીધી, ડાકોર પહોંચી. હા, સત્ય ઘટના. હા, આ પણ કિસ્સો છે. બીજો કિસ્સો મેં નજરે જોયેલો. અમારે ત્યાં એક શિક્ષક બ્રાહ્મણ અને જમવા માટે બેસે. લોકો એમ કહે છે કે 10-12 લાડુ ખાઈ જાય. અત્યારે સોપારી જેવડા નહીં હો કે આવડો મોટો એક લાડુ, અને અમને વારવા બોલાવે ને જલ્દી વરે જાય એટલે મોટા લાગે. છોકરો નાનો બોલાવે વાળવા માટે, તો વહેલા પૂરા કેવી રીતે કરવાના? મોટા વારવાના. પછી એમનું નામ રસિકભાઈ સાહેબ, તો મૂકતા જ 11 લાડુ પૂરા થયા. અમે ગણ્યા 11 લાડુ. પછી હું ગયો, રસિક કાકા અડધો લાડુ લઈ દો, તને ફોન છે કેટલો ખાધું છે? અને મૂકવો હોય તો કે અડધો નહીં મૂકવાનો, આખો મૂક કે છે. હવે તમે વિચાર કરો કે આ શું થાય? તો વિષય આપણો ચાલવાનો છે. સ્વામીજી કેટલું ચાલ્યા હશે? હવે આ બાજુ પેલા કાનજીભાઈ વાર કરે છે,
હવે એ દરમિયાનમાં રાજદ્વારીઓ રોજ અહીંયા બેસવા આવે અને એ મજા કરે ને સૌરાષ્ટ્રના ને એટલે મીઠી ભાષા ને સરસ મજાની વાતો કરે, લોકગીતો ગાય. સ્વામીજી બધી રીતે કુશળ હતા એટલે 10-12 જણા બેસવા આવે, કસુંબા પાણી થાય, બીજા બધા કરે, સ્વામીજીને કોઈ લેવા દેવા નહીં, પણ બેસે વાતો કરે. હવે 9-10 વાગે સ્વામીજી બહાર ના આવ્યા, એટલે બોલાવો ને, આ તમારા દીવાન કેટલી વાર છે કે એને નોકર ગયો, હજુ જાપ ચાલે છે, ટાઈમ કાઢે. પછી ફરી બોલાવા મોકલ્યો એટલે ભગવા કપડાં પહેરી લીધા, દાઢી કૃત્રિમ લગાવી દીધી અને જય શ્રી કૃષ્ણ અને એમ કરતા કરતા હર બધું બોલે, હર હર બોલે, ચીટીઓ વગાડે પછાડે આવ્યા. એટલે આ કોણ? મહારાજ ક્યાં? પેલો તો બોલ્યા જ કરે અને પેલા ભાગ્યા અને આ છે કોણ આવ્યું? કુતુબ ખાનને ખબર આપી, પકડી લાવો અહીંયા. બોલ કોણ છે તું ભાઈ, ક્યાંથી આવ્યો? બીજું કંઈ નહીં, જે ગુનો કરે એને સજા નહીં અને નિર્દોષને સજા. ક્યામતનો સમય આવી ગયો. જે પેલા આરબે શીખવાડેલું ને એ સ્વામીજી શીખવાડીને કહી નાખે તારે ક્યામત કેવું અને બધું કહેવું. કજાના સમય હિસાબ લઈશ, નહીં ચાલે. 1 ગણાનો 100 ગણો દાવા ખર દેવો પડશે. 1નો 100 ગણો તમારે આપવું પડશે કે છે. હા, પેલા એ પકડી ગયો. અરે આ કોઈ ગોળો લાગે છે એવું તો કહેવાય નહીં, બી ગયો. કાઢો કાઢો 500 મીઠાઈ લઈને આપો, અહીંથી જાય. પાછળ જાસૂસો મોકલ્યા અને પેલો પહોંચ્યો સીધો દીવ. અને આ બાજુ સ્વામીજી પણ પહોંચે, સ્વામીજી દીવ પહોંચે છે. પેલા કાનજીભાઈ શાબાજ તેજ કુંવરને લઈ અને દીવ પહોંચે છે. આ રીતે અહીંયા આજની કથાને આપણે પૂરી કરીએ છીએ અને આવતીકાલે દીવનું પ્રકરણ, દીવનું વિવેચન આવશે. પછી કથા સળસળાટ ચલાવશું. આગળ શ્રી કહેલાલ ફકીરી ભાવશે, જો વેશ માયા તનથી ટળે, દુઃખ દીઠે સુખ સાંપડે, જો સાથ સકલ આવી મળે, જો સાથ સકલ આવી મળે. સુંદર સાથની જાગણી તો ફકીરી ચાલશે. કહે લાલ ફકીરી ફાવશે, જો માયા વેશ તનથી ટળે, દુઃખ દીઠે સુખ સાંભળે, જો સાથ સકલ આવી મળે, જો સાથ સકલ આવી મળે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, કૃષ્ણ કનૈયા કી જય. પ્રણામ.